ખાતાવાળાને પણ આપણે કહી દેવાનું છે। અને સાથીઓ, આજે આપણી જમીનો પર બહારના લોકોની નજરો છે। તમે જોયું હશે કેવડિયામાં જે પ્રકારે રોજગાર આપવાની વાત હતી, આજે ત્યાંના લોકોને અંદર પ્રવેશ નથી કરવા દેતા, પોતાની ગાડી પણ બહાર મુકાવે છે, મહિલાઓના ઝૂંપડા બધા તોડી નાખવામાં આવે છે। અમને વિકાસ સાથે કોઈ વાંધો નથી, વિકાસ બધાનો જ કરો, અમારો પણ વિકાસ કરો, પણ જે વિકાસના નામે અમારા લોકોની જમીનો છીનવવાની વાત કરે છે આ સરકાર, ત્યારે સરકારને પણ હું કહેવા માંગુ છું આ મંચ પરથી કે વિકાસના નામે હવે પછી જો તમે કોરિડોરમાં અમારા લોકોની જમીનો લેવાની વાત કરશો, હાઈ ટેન્શન લાઈનોમાં જમીનો લેવાની વાત કરશો, હાઈ સ્પીડ કોરિડોરમાં જમીનો લેવાની વાત કરશો, ડેમોના નામે જમીનો લેવાની વાત કરશો, તો અમે એક પણ ઇંચ જમીન આપવાના નથી। પછી પણ તમે અમને હેરાન અને પરેશાન કરીને જમીન છીનવવાની વાત કરશો તો તે દિવસે આ રોડ પર અમે ધારિયા, પાલિયા અને ભાલા તીરકામઠા લઈને ઉતરીશું। ભાલા, પાલિયા અને તીરકામઠા અને ધારિયા અમે ઘરમાં કઈ શણગાર માટે નથી મૂક્યા, અમારી રક્ષા માટે છે। અને જે દિવસે અમારા સમાજ પર ઊની આંચ આવશે એ દિવસે આ ઓજારો લઈને પણ રોડ પર ઉતરીશું। ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગર પણ રેલો જશે, અને ગાંધીનગરમાં જઈને નેપાળ વાળી કરવાની ફરજ પડશે તો ગાંધીનગરમાં નેપાળ વાળી કરીને પણ સત્તા પરિવર્તન કરીશું। ત્યારે આ વિસ્તારમાં, આ પંચાયતમાં કેટલાક સરપંચોને આ સભામાં નહીં આવવાનું, નહીં જવાનું એમ કરીને ભાજપના કેટલાક નેતાઓ અમારા આગેવાનોને ડરાવતા હતા, અમારા સરપંચોને દબાવતા હતા, બીવડાવતા હતા કે ભાઈ ચૈતર વસાવાની સભામાં જશો તો તમને કઈ વિકાસ નહીં કરીએ, ફલાણું નહીં કરીએ, ઢીકણું નહીં કરીએ, તમારે ત્યાં જીબી વાળાને રેડ કરાવીશું, પોલીસ વાળાને રેડ કરાવીશું, તમારું પાણી બંધ કરી દઈશું, તમારો રસ્તો બંધ કરી દઈશું, એમ કરીને ભાજપના લોકોએ ખૂબ અમારા લોકોને ડરાવ્યા છે। પણ ભાજપના લોકો પણ આ સાંભળી લે, આ મંચ પરથી ભાજપના લોકોને પણ કહેવા માંગુ છું, આ કોંગ્રેસના લોકો નથી, આ આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના લોકો છે। અમારા લોકોને હેરાન પરેશાન કરવાનું જો તમે કોશિશ પણ કરશો, અમારા એક પણ સરપંચને, એક પણ આગેવાનને હાથ લગાડવાની જો તમે કોશિશ કરશો તો તમારા બધાના અમે મોર બોલાવી દઈશું, મોર। અમે કોઈને છોડીએ નહીં, કેમ કે અમે તમારા જેવા કોઈનું ખોટું કરતા નથી, અમારે કોઈના રોડના પૈસા ખાવા નથી, અમે કોઈ તલાવડીનો કૌભાંડ કર્યો નથી, અમે કોઈનું લૂંટેલું કર્યું નથી, અમારી સાથે બુટલેગરો નથી, અમારી સાથે જમીન માફિયાઓ નથી, અમે સાફ સભીના માણસો છે। અને અમારા જેવા ઈમાનદાર લોકોને સંસેડશો તો આવનારા દિવસોમાં ભાજપ અને કોંગ્રેસના લોકો સામે પણ આરપારની લડાઈ થશે। કેટલાક દિવસોથી આ વિસ્તારમાં કેટલાક કોંગ્રેસના નેતાઓ ભ્રમ ફેલાવે છે, પ્રચાર કરે છે કે ભાઈ ચૈતર વસાવાના અમે સાથે જ છે, અમે સાથે જ લડવાના। એ કોંગ્રેસના હારા લોકોને પણ કહેવા માંગુ છું, દૂરથી પાડી પર બેસીને જોયા નહીં કરો, દૂરથી વાળ પર બેસીને જોયા નહીં કરો, આવી જાવ, આમ આદમી પાર્ટીમાં તમારું સ્વાગત છે, નહીં તો આવનારા દિવસોમાં આ વિસ્તારમાંથી કોંગ્રેસ સુપડા સાફ થઈ જવાની છે, તમને વધેલા નહીં મળે। ત્યારે સાથીઓ, આવનારા દિવસોમાં તૈયાર થઈ જાવ, કોંગ્રેસના લોકોની શરમ છોડી દો, એકવાર પૂછી લો ભાઈ આવવાનો હોય તો આવી જાઓ, દૂર પાણી પર બેસીને જોયા નહીં કરો। એ ભાજપના પણ સારા લોકોને બોલાવી લો, આવી જાવ, જે લોકો સારા હશે એમને તાલુકા પણ લડવા મળશે, જિલ્લા પણ લડવા મળશે, એ લોકોને આવનારા દિવસોમાં સત્તા પણ બનાવીશું, એમાં પણ લઈ જઈશું। પણ જે લોકો આપણા લોકોને હેરાન પરેશાન કરીને રંજાડવાની વાત કરશે એવા લોકોને તો આપણે છોડવા માંગતા નથી। અહીંયા પોલીસ અધિકારીઓ આપણી વ્યવસ્થામાં ઉભા છે, એમના માટે જોરદાર તાળીઓ પાડી લો। પણ એવા કેટલાક પોલીસ અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આપણા લોકોની જમીનો છીનવવા માટેના આદેશો કરે છે, આપણા લોકોને રોડ પર ઉભા રાખીને પકડો અને દંડ ઉઘરાવો એવી સૂચનાઓ આપે છે। એવા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સાંભળી લે, આ આદિવાસી વિસ્તાર છે, અનુસૂચિત વિસ્તાર છે, પૈસા એક વિસ્તાર છે, અહીંયા ગામ સભાનો પાવર લાગે છે। તમે કોઈને પૂછ્યા વગર કોઈ પણ ગામમાં ઘૂસી જશો, કોઈને પૂછ્યા વગર અમારા લોકો સાથે દંડાવાળી કરશો, અમારા લોકોને હેરાન કરવાનું, પરેશાન કરવાનું કરશો
તો અમારો પણ સમય આવશે અને એ દિવસે તમારો બધાનો પણ હિસાબ કિતાબ અમે કરી દઈશું.